વડોદરાની આ ઘટના બાદ ગુજરાત ફર્સ્ટે અલગ અલગ વિસ્તારોમાં રિયાલિટી ચેક કર્યું, ત્યારે અમદાવાદ મોડાસા હાઈવે પર પણ ખસ્તા હાલત જોવા મળી। વડોદરા બ્રિજ દુર્ઘટના બાદ ગુજરાત ફર્સ્ટે અલગ અલગ વિસ્તારોમાં રિયાલિટી ચેક કર્યું। અમદાવાદ અને મોડાસા સ્ટેટ હાઈવે પર જ્યારે અમારી ટીમ પહોંચી તો જોવા મળ્યું રાયપુર ગામે બનેલો નર્મદા કેનાલ પરનો બ્રિજ સંપૂર્ણપણે જર્જરિત છે। વડોદરાની બ્રિજ દુર્ઘટના બાદ જોકે તંત્ર સફાળું જાગ્યું। તંત્ર દ્વારા ભારે વાહન માટે હવે અહીંયા મનાઈ ફરમાવવામાં આવી છે। આણંદ વડોદરાને જોડતો ગંભીરા બ્રિજ તૂટ્યા બાદ તંત્રને હવે ભાન થયું છે ને ખાસ જે કહેવાય કે ગાંધીનગર જિલ્લામાં આવેલું દહેગામ નરોડા રોડ પર આવેલું રાયપુર કેનાલના દ્રશ્યો છે અને આ જે દ્રશ્યો છે તે નર્મદા કેનાલની ઉપરનો આ રાયપુર બ્રિજ છે અને બ્રિજ સંપૂર્ણ રીતે એક સાઈડનો તૂટી ગયો છે અને આ સાંકડો બ્રિજ છે એટલે અહીંથી જે વાહનો પસાર થાય છે અને ભારે વાહનોથી પણ અહીંથી પસાર થતા હતા, પરંતુ તેમ છતાં કોઈ તકેદારી રાખવામાં નથી આવતી। પરંતુ આગ લાગે અને કૂવો ખોદવા બેસવા જેવી વાત છે, એટલે કે ગઈકાલે બનેલી ઘટનાને બાદ જે સફાળું તંત્ર જાગ્યું છે અને હવે ભારે વાહનોને ડાયવર્ટ કરવામાં આવી રહ્યા છે। પરંતુ જે રીતે અત્યારે સુધી ભારે વાહનો અહીંથી પસાર થતા હતા, આ જે બ્રિજની ગુણવત્તા સામે અનેક સવાલો ઊભા થાય તેવી સ્થિતિ છે, કારણ કે પેરાફિટને માત્ર અડવાથી જ જે છે તે સ્ટ્રક્ચર હાથમાં આવી જાય તેવી સ્થિતિ છે। આપ જોઈ શકો છો આ પેરાફિટ પણ તૂટેલી હાલતમાં છે। બ્રિજનો બીજી સાઈડનો હિસ્સો તો આપને બતાવવા માંગીશ, સંપૂર્ણ રીતે તૂટી ગયો છે। કેમેરા પર્સન નરેશ રાજોરાને કહીશ કે મારી પાસે આવે અને આ દ્રશ્યો બતાવે। આપ જોઈ શકો છો ભારે વાહનો તો અહીંથી ડાયવર્ટ કરવામાં આવી રહ્યા છે। અત્યારે હાલ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે, પરંતુ ખૂબ જ જે કહેવાય કે દયનીય સ્થિતિ આ બ્રિજની છે ને આ બ્રિજ ગમે ત્યારે ધરાશાયી થાય તેવી સ્થિતિ છે, કારણ કે એક સાઈડનો બ્રિજ જ આખો તૂટી ગયો છે અને આ છે તે તંત્રની ભયંકર બેદરકારી જે છે તે અનેક લોકોના જીવ લે તો નવાઈ નહીં, કારણ કે આપ જોઈ શકો છો દયનીય સ્થિતિ આ બ્રિજની છે। આ બ્રિજના જે એક સાઈડનો ભાગ તૂટ્યો છે તેને ખાસ જે પતરા લગાવીને ખાસ ઢાંકવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ આને રિપેરિંગ કરવાની જહેમત હજી સુધી સરકારે ઉઠાવી નથી, તંત્રએ ઉઠાવી નથી। હજુ પણ જે બસ અને જે મોટા વાહનો અહીંથી પસાર થઈ રહ્યા છે, ભારે વાહનોને જે છે તે પ્રતિબંધ મુકાયો છે, પરંતુ બસમાં સમજી શકાય છે કે બસમાં 40 થી 50 લોકો બેઠા હોય અને જો આ બ્રિજ ધરાશાયી થાય તો શું સ્થિતિ થાય તે આપણે સમજી શકીએ છીએ, કારણ કે અહીં વ્યક્તિના અહીં જાનમાલની કોઈ નુકસાનની છે તે સરકારને પડી નથી તેવા દ્રશ્યો આપ જોઈ શકો છો। બસ પણ અહીંથી પસાર થઈ રહી છે અને જે રીતે આ જોખમી પુલ છે તેને રિપેરિંગ કરવાની કામગીરી કલેક્ટર દ્વારા પણ સૂચના આપવામાં આવી છે, જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। 7 મહિનાથી ઉપરનો સમય થયો તેમ છતાં અહીં રિપેરિંગ કામ કરવામાં નથી આવ્યું કે નવા બ્રિજની જે છે તે આગળ કાર્યવાહી કરવામાં નથી આવી। આ ગંભીર બેદરકારી તંત્રની કહી શકાય। કેમેરા પર્સન નરેશ રાજોરા સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ।